હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે શરૂ કરી રહ્યા છીએ એક નવો ટોપિક, નવો કાર્ડ છે. નામ છે એનું સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેમ આપણે પાછળના લેક્ચર નંબર 5 અને 6 માં જેમ આપણે જોયું, સાદો વર્તમાન કાળ જેમ બનાવવાની 4 પદ્ધતિ હતી, લાઈક ધ સેમ વે સાદો ભૂતકાળ બનાવવાની પણ એવી જ 4 પદ્ધતિ છે. તો જોઈએ, સાદો ભૂતકાળ બનાવવાની જે ડીપલી આપણે ચેક કરીએ છીએ ઊંડાણપૂર્વક, એ ઊંડાણપૂર્વક સાદો ભૂતકાળ બનાવવાની મુખ્ય 4 પદ્ધતિ છે. સૌથી પહેલી પદ્ધતિ હતી આપણે વર્તમાન કાળમાં ટુ બીની, એવી સેમથી સેમ છે ભૂતકાળમાં. જ્યારે વર્તમાન કાળમાં એની સારના ક્રિયાપદના રૂપો હતા, તો એ ભૂતકાળમાં માત્ર અહીંયા વોઝ અને વેર એ બે જ ક્રિયાપદો આવશે. બીજી પદ્ધતિ છે એની ટુ હેવના ક્રિયાપદથી. ટુ હેવના ક્રિયાપદમાં ભૂતકાળમાં માત્ર એક જ ક્રિયાપદ આવે છે, તે છે હેડ. નંબર 3 છે એક્શન વર્બની રીત. નંબર 3 છે એક્શન વર્બ. એક્શન વર્બની રીતમાં માત્ર ભૂતકાળના જે ક્રિયાપદના રૂપો છે, માત્ર ભૂતકાળના ક્રિયાપદ રૂપોનો સમાવેશ થાય છે. જેમ કે અહીંયા આવશે તમારે ભૂતકાળના ક્રિયાસૂચક ક્રિયાપદ. ભૂતકાળના ક્રિયાસૂચક ક્રિયાપદ. અને નંબર 4 છે ટુ ડુ ની રીત, જેમાં આવશે માત્ર એક જ ડીડ. તો જ્યારે સાદો ભૂતકાળ બનાવો હોય, જ્યારે તમે સાદા ભૂતકાળનું તમે ફોર્મેશન અંદર, જ્યારે વર્તમાન કાળ રૂપો હતા, જ્યારે ભૂતકાળમાં એક્શન વર્બનું ભૂતકાળનું ક્રિયાસૂચક આવશે, ભૂતકાળનું ક્રિયાસૂચક ક્રિયાપદ. અને છેલ્લી પદ્ધતિ છે ટુ ડુ. ટુ ડુ સાથે હંમેશા માટે એક જ રૂપ બને છે ભૂતકાળનું, અને એ છે ડીડ. તો આપણે અભ્યાસ કરવાનો છે આવતા 2 લેક્ચરમાં, લેક્ચર નંબર 6 અને લેક્ચર નંબર 7 માં આપણે આ 4 પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા જોઈએ આપણે પહેલી જે પદ્ધતિ છે એ જોઈએ. સૌથી પહેલી પદ્ધતિ છે આપણી પાસે ટુ બી નું ક્રિયાપદ છે, જેને આપણે કહીએ છીએ પાસ્ટ ફોર્મ વિથ ટુ બી. જેને કહેશું આપણે પાસ્ટ ફોર્મ વિથ ટુ બી. જે પાસ્ટ ટેન્સ છે, એ પાસ્ટ ટેન્સ જે ટુ બી માં જે ફોર્મેશન થાય છે, એ આપણે ટુ બી ની સાથે લેશું. ફરી એકવાર જોઈએ આપણે કે જે ટુ બી છે એમાં માત્ર 2 જ ક્રિયાપદો આવે છે, એક છે વોઝ અને એક છે વેર. વોઝ કે વેરનો સામાન્ય રીતે અર્થ થાય છે હતો અથવા હતા અથવા હતી કે હતું. જ્યારે ભૂતકાળમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ કે સ્થળનું અસ્તિત્વ હતું, અત્યારે નથી, તો એનું અસ્તિત્વ દર્શાવવા માટે ભૂતકાળમાં હંમેશા માટે ઉપયોગ થાય છે વોઝ કે વેરનો. આનો થાય છે ભૂતકાળમાં કોઈ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે સ્થળનું અસ્તિત્વ દર્શાવવા માટે. તો વોઝ કે વેરનો જે ઉપયોગ છે અને અર્થ છે તમારી સામે છે. સૌથી પહેલા વોઝ કે વેરનો અર્થ થાય છે હતો કે હતા, હતી અથવા તો હતું. જ્યારે ઉપયોગ થાય છે ભૂતકાળમાં કોઈ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે સ્થળનું અસ્તિત્વ દર્શાવવા માટે. માત્ર કોઈનું અસ્તિત્વ આવશે, અહીંયા કોઈ પણ પ્રકારની ક્રિયા આવશે નહીં. હવે જોઈએ વોઝ અને વેરનો સ્પષ્ટ ઉપયોગ ક્યાં થાય છે. આપણી પાસે 2 વચનો છે, એક વચન અને બહુવચન. આપણી પાસે એક વચન એટલે આપણે એનો લેશું આપણે સિંગ્યુલર, બહુવચન એટલે પ્લુરલ. આપણી પાસે 3 પ્રકારના પુરુષ છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. જેમ જોયું તો એમ બધા જ જે સર્વનામો છે એ આપણે પ્લોટિંગ કરી નાખીએ. પ્રથમ પુરુષ એક વચનમાં આવશે આઈ, પ્રથમ પુરુષ બહુવચનમાં આવશે વી, સેકન્ડ પુરુષમાં આવશે તમારો યુ, સેકન્ડ પુરુષ બહુવચનમાં આવશે યુ, અને થર્ડ પર્સનમાં આવશે તમારો હી, શી અને ઈટ. આ બધાની બહુવચન થશે તમારું ધે. તો જોઈએ કે આપણે બધાનો વોઝ અને વેર કઈ
કયા સરળ સાથે શું આવે છે આપણે જોવાનું છે કે ટુ બી નું પ્લોટિંગ કોની સાથે કેમનું થાય છે અને એનો મતલબ શું થાય છે. સૌથી પહેલા જોઈએ આઈ વોઝ નો મતલબ થાય છે આઈ સાથે હંમેશા માટે વોઝ આવે છે અને આઈ વોઝ નો મતલબ થાય છે હું હતો. આઈ વોઝ નો મતલબ થાય છે હું ખાલી જગ્યા હતો. અહીંયા તમે લખી શકો છો સપોઝ કે કોઈ તમે પાસ્ટમાં તમે કોઈ ટીચર હતા તો તમે કહી શકો છો આઈ વોઝ અ ટીચર, આઈ વોઝ અ સ્ટુડન્ટ, આઈ વોઝ અ પ્યુન. એ જ પ્રમાણે જ્યારે તમે જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને ગમે તે તમારું અસ્તિત્વ લખી શકો છો. એ જ પ્રમાણે વી સાથે ભૂતકાળમાં અસ્તિત્વ દર્શાવવા માટે વેર આવતું હોય છે. એનો મતલબ થાય છે અમે ખાલી જગ્યા હતા. યુ સાથે હંમેશા માટે વેર આવે છે. યુ વેર. આનો મતલબ થાય છે તું ખાલી જગ્યા હતો. યુ સાથે પણ હંમેશા માટે બહુવચનમાં વેર આવે છે જેનો મતલબ થાય છે કે તમે ખાલી જગ્યા હતા. હી, શી અને ઈટ. ઈ સાથે હંમેશા માટે વોઝ આવે છે. ઈ વોઝ નો મતલબ થાય છે તે હતો. ઈ વોઝ નો મતલબ થાય છે તે હતો. શી સાથે પણ હંમેશા માટે વોઝ આવશે અને એનો મતલબ થાય છે તેણી ખાલી જગ્યા હતી. ઈટ સાથે પણ વોઝ આવશે અને ઈટ વોઝ નો મતલબ થાય છે તે ખાલી જગ્યા હતું. અને તે સાથે આ ત્રણનું બહુવચન થાય છે તે, અને તે સાથે હંમેશા માટે આપણે પ્લોટિંગ કરશું વેર. તે સાથે આવશે વેર. એનો મતલબ થાય છે તેઓ ખાલી જગ્યા હતા. તો આપણે જોયું કે અહીંયા આપણી પાસે ભૂતકાળમાં ટુ બી ના બે ક્રિયાપદ છે વોઝ અને વેર. હંમેશા માટે આઈ સાથે વોઝ આવે છે મતલબ હું હતો. વી સાથે વેર આવે છે મતલબ થાય છે અમે હતા. યુ સાથે વેર આવે છે મતલબ થાય તું હતો. યુ સાથે બહુવચનમાં વેર આવે છે મતલબ થાય તમે હતા. હી સાથે વોઝ તે હતો. શી સાથે વોઝ તેણી હતી. ઈટ સાથે વોઝ તે હતું અને એ ત્રણનું બહુવચન થાય છે ધે વેર. ધે સાથે વેર. એનો મતલબ થાય છે તેઓ હતા. આ બધા જ જે ટેબલ છે ટેબલમાં જે વોઝ અને વેર છે એની સાથેના બધા જ એક્ઝામ્પલથી તમારો ભાવ સ્પષ્ટ થશે. તો આપણે ફોર એક્ઝામ્પલમાં જોઈએ વધારેના એક્ઝામ્પલ. સૌથી પહેલું જોઈએ આપણે આઈ વોઝ. આઈ સાથે વોઝ આવે છે. જ્યારે ભૂતકાળમાં તમારું કોઈ અસ્તિત્વ હતું અને અત્યારે એ અસ્તિત્વ નથી, તમે જ્યારે જસ્ટ ભૂતકાળની વાત કરતા હોય ત્યારે હંમેશા માટે આઈ વોઝ હશે. માની લો કે તમે કોઈ સ્કૂલના વિદ્યાર્થી હતા અને અત્યારે તમે કોલેજમાં છો. જ્યારે તમે સ્કૂલ પાસેથી નીકળો છો ત્યારે તમે શું કહેશો? તમે કહેશો કે આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ ધીસ સ્કૂલ. આઈ વોઝ સ્ટુડન્ટ ઓફ ધીસ સ્કૂલ. એનો મતલબ થાય છે હું આ શાળાનો વિદ્યાર્થી હતો. આઈ વોઝ અ સ્ટુડન્ટ ઓફ ધીસ સ્કૂલ. એનો મતલબ થાય છે હું આ શાળાનો વિદ્યાર્થી હતો. અત્યારે નથી. શા માટે નથી? કારણ કે અત્યારે તમે કોઈ કોલેજના સ્ટુડન્ટ છો, માટે તમે આ શાળા તમારી પોતાની નથી. તો એ જ પ્રમાણે વી સાથે વેર આવે છે. જ્યારે તમારું કોઈ અસ્તિત્વ હતું, માની લો કે તમે બધા ફ્રેન્ડ્સ હતા પહેલા, તો આપણે લખી શકીએ છીએ વી વેર ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો હતા. વી વેર ગુડ ફ્રેન્ડ્સ. હવે પહેલા સારા મિત્રો હતા, હવે કે તકલીફ પડી ગઈ, ઝઘડો થઈ ગયો અને રાઈટ નાઉ વી વેર નોટ ગુડ ફ્રેન્ડ્સ. તો તમે કહી શકો છો વી વેર ગુડ ફ્રેન્ડ્સ. એ પ્રમાણે યુ વેર અને યુ વેર. યુ વેર નો મતલબ થાય છે તું હતો અને તમે હતા. એક એક્ઝામ્પલ જોઈએ આપણે. યુ સાથે હંમેશા માટે એક વચન હોય કે બહુવચન હોય, માત્ર વેર જ આવે છે. ખૂબ જ ધ્યાન રાખો. યુ સાથે એક વચન હોય તો પણ વેર આવે છે અને બહુવચન હોય તો પણ વેર આવે છે. માની લો કે કોઈ છોકરો ડાયો હતો, આપણે શું કહીએ છીએ એને? યુ વેર અ ગુડ બોય. તો પેલા સારો છોકરો હતો, અત્યારે તું સારો છોકરો નથી. યુ વેર અ ગુડ બોય. જ્યારે હી, શી અને ઈટ સાથે એક વચન હંમેશા માટે વોઝ આવે છે. તમે એના બદલે કોઈ વ્યક્તિનું નામ પણ લઈ શકો છો કે જેનું અસ્તિત્વ ભૂતકાળમાં હતું. જેમ કે ફોર એક્ઝામ્પલ ગાંધીજી. આપણે લખી શકીએ છીએ કે ગાંધીજી વોઝ અ ફ્રીડમ ફાઇટર. વોઝ અ ફ્રીડમ ફાઇટર.
ગાંધીજી એક ફ્રીડમ ફાઇટર હતા. ફ્રીડમ ફાઇટરનો મતલબ થાય છે સ્વતંત્ર સેનાની, જેને આઝાદીની લડત લડી હતી. તો ગાંધીજી વોઝ અ ફ્રીડમ ફાઇટર. અત્યારે ગાંધીજી પણ નથી અને ફ્રીડમ ફાઇટર પણ નથી, તો આપણે લખી શકીએ છીએ કે ગાંધીજી વોઝ અ ફ્રીડમ ફાઇટર. ગાંધીજી એ એક આઝાદીના લડવૈયા હતા. બીજું વાક્ય જોઈએ, શી વોઝ. જ્યારે કોઈ લેડીઝનું, કોઈ સ્ત્રીનું જ્યારે અસ્તિત્વ હતું, એ અસ્તિત્વ દર્શાવવા માટે હંમેશા માટે શી વોઝ આવશે. સપોઝ તમે કહી શકો છો માય મધર વોઝ ઇલ. માય મધર વોઝ ઇલ યસ્ટરડે. મારા મમ્મી ગઈકાલે માંદા હતા. બરાબર, તો મમ્મી ગઈકાલે માંદા હતા, તો વોઝ ઇલ તમે લખી શકો છો. અથવા બીજું એક્ઝામ્પલ જોઈએ વધારેમાં, કે સપોઝ આપણે જોઈએ સરોજિની નાયડુ. સરોજિની નાયડુ was a poetess of India. Was poetess of India. ભારતના એક સારા કવિયત્રી હતા, નામ છે સરોજિની નાયડુ, જેમણે ગાંધીજીએ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયાનું બિરુદ પણ આપેલું. નામ છે સરોજિની નાયડુ. તો અત્યારે એ નથી, માટે આપણે લખી શકીએ છીએ સરોજિની નાયડુ was a poetess of India. લાસ્ટ છે ઇટ વોઝ. ઇટ વોઝના બદલે તમે કોઈ પ્રાણી છે, પદાર્થ છે પણ લખી શકો છો, અથવા કોઈ પ્લેસ પણ ચાલે, સ્થળ પણ ચાલે. જેમ કે તમે કહી શકો છો ઇન્ડિયા વોઝ અ રીચ કન્ટ્રી. ઇન્ડિયા વોઝ અ રીચ કન્ટ્રી. ભારત એ એક સમૃદ્ધ દેશ હતો. જ્યારે બહારથી જે વિદેશી પ્રજા આવે છે, અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ લોકો આવે છે અને ભારત પાસે એ ખાસ પ્રકારની જે આપણી જે સંપત્તિ હતી એ સંપત્તિને લૂંટી જાય છે. તો એની પહેલા ભારત એ સમૃદ્ધ, જે ભારત એ સોને કી ચિડિયા કહેવાતો હતો, એ જ પ્રમાણે ભારત એ સુખી દેશ હતો, એકદમ સમૃદ્ધ દેશ હતો. તો આપણે કહી શકીએ છીએ ઇન્ડિયા વોઝ અ રીચ કન્ટ્રી. અને છેલ્લું છે દે વેર. દે સાથે હંમેશા માટે વેરનો ઉપયોગ થતો હોય છે. જેમ કે આપણે લખી શકીએ છીએ દે વેર ટીચર્સ. દે વેર ટીચર્સ. એ શિક્ષકો હતા. તમે ટીચર્સના બદલે કોઈ પણ શબ્દ વાપરી શકો છો. સપોઝ તમે એમ કહો કે દે વેર બિઝનેસમેન, તો બિઝનેસમેન હતા, તો તમે માત્ર અહીંયા આપણે શબ્દ ચેન્જ કરવાનો છે. દે વેર બિઝનેસમેન. દે વેર રીચ પીપલ. એ લોકો સુખી લોકો હતા, તો તમે અહીંયા રીચ પીપલ પણ લખી શકો છો. મતલબ છે ખાલી ઓનલી આપણે વર્ડ્સ ચેન્જ કરવાનો છે. તો આ છે આપણી સામે ટોપીનું ક્રિયાપદ. ફરી એકવાર શોર્ટમાં જોઈએ કે આપણી પાસે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવવાની આપણી પાસે મુખ્યત્વે 4 પદ્ધતિ છે. પહેલી છે ટુ બીનું ક્રિયાપદનું, જે આપણને અસ્તિત્વ દર્શાવે છે, જે આપણને અસ્તિત્વ દર્શાવે છે. બીજું છે ટુ હેવ. ટુ હેવનું એક જ રૂપ છે, હેવ. નેક્સ્ટ છે એક્શન વર્બ, જેમાં ભૂતકાળનું માત્ર ક્રિયાપદનું રૂપ આવશે. ચોથું રીત છે ટુ ડુની, અને અહીંયા આપણે જોયું કે ટુ બીના ક્રિયાપદ સાથે વોઝ અને વેર સાથે કયા સર્વનામનો ઉપયોગ થતો હોય છે અને કયા સર્વનામ સાથે કયું ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે તે આપણે જોઈએ. એના વિવિધ એક્ઝામ્પલ છે. અહીંયા વધારે એક્ઝામ્પલ બનાવવાનો ટ્રાય કરો અને ટ્રાય કરો કે ભૂતકાળમાં જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થનું અસ્તિત્વ હતું તો તમે એનું વાક્ય બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, કે તમારા દાદાજી છે, પહેલા ટીચર હતા, તો તમે વાક્ય બનાવી શકો છો માય ગ્રાન્ડફાધર વોઝ અ ટીચર. અત્યારે ટીચર નથી. એ જ પ્રમાણે જુદા જુદા વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. નેક્સ્ટ જોઈએ છીએ આપણે હવે ટુ હેવનું રૂપ. સેકન્ડ સ્ટેપ છે આપણું ટુ હેવનું રૂપ. જેમ આપણે ટુ બીનું ક્રિયાપદ જોયું એ જ પ્રમાણે આપણે હવે અભ્યાસ કરવાનો છે ટુ હેવનું રૂપ. ભૂતકાળમાં ટુ હેવનું રૂપ જે છે તે માત્ર હેડ છે. ભૂતકાળમાં ટુ હેવનું જે રૂપ છે એ માત્ર હેડ છે. સેકન્ડ મેથડ છે આપણી ટુ હેવની. ટુ હેવનું ભૂતકાળનું રૂપ બને છે હેડ. હેડનો મતલબ થાય છે ની માલિકી હતી. જ્યારે ભૂતકાળમાં કોઈની પાસે કોઈ માલિકી હતી, એ કોઈ વસ્તુનો માલિક હતો, એની પાસે ઘર હતું, એની પાસે ગાડી હતી, એની પાસે બંગલો હતો, એની પાસે સમૃદ્ધિ
બહુ બધી સંપત્તિ હતી, ત્યારે એ જ બધા કેસમાં જે હેડ વપરાય છે. ભૂતકાળની માલિકી માટે હંમેશા માટે હેડનો ઉપયોગ થતો હોય છે. તો માત્ર હેડનો એક જ ઉપયોગ છે, ભૂતકાળની માલિકી દર્શાવવા માટે. ભૂતકાળની માલિકી દર્શાવવા, ભૂતકાળની માલિકી દર્શાવવા માટે માત્ર હેડનો ઉપયોગ થાય છે. અહીં આપણે જોવાનું છે કે હેડ બધા જ સર્વનામની સાથે હેડનો ઉપયોગ થતો હોય છે. એટલે એવું કહેવાય છે સબકા માલિક એક હેડ. જ્યારે પણ તમે સર્વનામની સાથે હેડનો ઉપયોગ કરતા હોય છો ત્યારે બધાની સાથે માત્ર હેડનો ઉપયોગ થાય, ચાહે એક વચન હોય કે ચાહે બહુવચન હોય. જોઈએ આપણી પાસે છે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ, એનું બહુવચન વી. સેકન્ડ પર્સન યુ, એનું બહુવચન આવશે યુ. થર્ડ પર્સનમાં આવશે હી, શી અને ઇટ. આ દરેકનું બહુવચન આવશે ધે. આપણે જોઈએ ભૂતકાળમાં ટુ હેડ, ટુ હેવનું ભૂતકાળ છે હેડ. હેડનો ઉપયોગ કોની સાથે કેવો થાય છે? તો આન્સર તમને મળી ગયો છે, સબકા માલિક એક હેડ. એટલે કે જ્યારે ભૂતકાળમાં કોઈની પાસે માલિકી હતી તો આઈ સાથે આવશે હેડ, વી સાથે આવશે હેડ, યુ સાથે આવશે હેડ, યુ સાથે આવશે હેડ, ઈ સાથે આવશે હેડ, શી સાથે આવશે હેડ અને ઇટ સાથે આવશે હેડ અને જે સાથે આવશે હેડ. બધાની સાથે માત્ર હેડનો ઉપયોગ થાય છે, કારણ કે ભૂતકાળની માલિકી દર્શાવવા માટે માત્ર એક જ શબ્દ છે અને છે હેડ. બધો મતલબ જોઈએ. આઈ હેડનો મતલબ થાય છે મારી પાસે હતું. આઈ હેડનો મતલબ થાય છે મારી પાસે હતું. મારી પાસે ખાલી જગ્યા હતું. ખાલી જગ્યામાં તમારી પાસે જે પણ વસ્તુ હોય, નોટબુક હતી તો તમે બોલી શકો છો આઈ હેડ અ નોટબુક. વી હેડનો મતલબ થાય છે અમારી પાસે હતું. યુ હેડનો મતલબ થાય છે તારી પાસે હતું. યુ હેડનો મતલબ થાય છે તમારી પાસે હતું, કારણ કે અહીંયા બહુવચનમાં છે. હી હેડનો મતલબ થાય છે તેની પાસે હતું. શી હેડનો મતલબ થાય છે તેણીની પાસે હતું. ઇટ હેડનો મતલબ થાય છે તેની પાસે હતું અને ધે હેડનો મતલબ થાય છે તેઓની પાસે હતું. તો આને સમજવું ખૂબ જ સરળ છે. થોડા એના એક્ઝામ્પલ જોઈએ, 4-5 એક્ઝામ્પલ જોઈએ. ના એક્ઝામ્પલથી વધારે સમજવાની કોશિશ કરી. બધા સાથે હેડ છે એટલે કોઈ ખાસ તમારે કોઈ ઇશ્યુ છે નહીં વધારે કોઈ. સૌથી પહેલા જોઈએ આપણે આઈ. આઈ સાથે આપણી પાસે કઈ વસ્તુ હતું, ભૂતકાળમાં કોઈ વસ્તુ હતું અને અત્યારે કોઈ વસ્તુ નથી. માની લો કે ગયા વર્ષે આપણી પાસે એક જૂની સાયકલ હતી, આ વર્ષ પપ્પાએ આપણને નવી સાયકલ લઈ આપી. તો તમે કહી શકો છો કે આઈ હેડ એન ઓલ્ડ બાઇસિકલ. ઓલ્ડ બાઇસિકલ લાસ્ટ યર. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. ગયા વર્ષે મારી પાસે એક જૂની સાયકલ હતી. આ વર્ષે 10માં આવું છું અને ફાધરે એક નવી સાયકલ લઈ આપી છે. તો તમે કહી શકો છો આઈ હેડ એન ઓલ્ડ બાઇસિકલ લાસ્ટ યર. એ પ્રમાણે તમે વી હેડ પણ લખી શકો છો. વી હેડ many interesting story book. અહીંયા લખ્યું છે આપણે વાક્ય બનાવ્યું છે આપણે કે વી હેડ મેની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બુક્સ. અમારી પાસે ઘણી બધી રસપ્રદ વાર્તાઓ હતી. બરાબર. તો ઈશ્વર હવે જે મોટા થયા એમ વાર્તાઓનું સ્થાન લીધું છે નોવેલે. તો અત્યારે આપણી પાસે નોવેલ છે, પણ પહેલા શું હતું આપણી પાસે? તો કે સ્ટોરી બુક્સ હતી. તો તમે લખી શકો છો કે અમારી પાસે ઘણી બધી રસપ્રદ સ્ટોરી બુકો હતી. આગળ છે યુ હેડ અને યુ હેડ. એ પણ તમે ગમે તે વાક્ય લખી શકો છો. યુ હેડ તેની પાસે જે પણ હતું ને એ તમે લખી શકો છો. યુ હેડ કોઈ પણ વસ્તુ હોય છે. યુ હેડ અ બેટ, યુ હેડ અ કાર વગેરે. યુ હેડ અ કાર, તમારી પાસે કાર હતી, હવે કાર નથી. એ પ્રમાણે હી, શી અને ઇટ સાથે પણ હેડ આવે છે. હી હેડના ભલે તમે કોઈ નામ પણ લઈ શકો છો. રામજી હેડ અ ટ્રેક્ટર. રામજી પાસે ટ્રેક્ટર હતું. રામજી હેડ અ ટ્રેક્ટર. રામજી પાસે ટ્રેક્ટર હતું. કોઈ નામ લઈ લો. શી લઈ લો. શીના બદલે નામ લખીએ
Rita had a doll. અહીંયા એક વાક્ય છે રીટા હેડ અ ડોલ, જેનો મતલબ થાય છે રીટા પાસે ઢીંગલી હતી. અને છેલ્લું છે ઇટ હેડ. ઇટના બદલે તમે કોઈ પ્રાણી, પદાર્થ કે વસ્તુનું નામ પણ લખી શકો છો, અને કોઈ સ્થળ પણ ચાલે. જેમ કે તમે લઈ શકો છો ઇન્ડિયા. ઇન્ડિયા પણ ચાલે. ઇન્ડિયા હેડ શું હતું? તો કે ઇન્ડિયા હેડ 565 princely states. નો મતલબ થાય છે ઇન્ડિયા હેડ 565 princely states. ભારત પાસે 565 દેશી રજવાડા હતા. જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે આ જે દેશી જે રજવાડા હતા એમનું મર્જિંગ કર્યું, એમનું એકત્રીકરણ કર્યું અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એમને બનાવ્યું છે યુનિફિકેશન ઓફ ઇન્ડિયા. તો કહેવાય છે ઇન્ડિયા હેડ 565 princely states. તો આ પ્રમાણે જુદા જુદા વાક્ય બનાવી શકો છો. છેલ્લું છે દે. દે સાથે પણ હેડ આવે છે. દે હેડ લખી અને તમે કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો. દે હેડ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ. નો મતલબ થાય છે એમની પાસે રમત ગમતના સાધનો હતા. They had sports equipment. Equipment નો મતલબ થાય છે સાધનો, થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ થાય છે. એની પાસે ઘણા બધા સ્પોર્ટ્સના સાધનો હતા. તો આજના લેક્ચરમાં જોયું આપણે જે ભૂતકાળની જે રચના કરવાની જે પદ્ધતિ છે એની 4 પદ્ધતિ છે. અને 4 પદ્ધતિમાં આજે આપણે જોઈ 2 પદ્ધતિ. એક હતી ટુ બીનું ક્રિયાપદની અને એક હતી ટુ હેવનું. તો જોયું આપણે જે ટુ હેવની પદ્ધતિ છે જેનું માત્ર એક જ રૂપ છે અને એ છે હેવ, જેનો ઉપયોગ ખૂબ જ સ્પષ્ટ અને સરળ છે કે ભૂતકાળની માલિકી દર્શાવવા માટે. જેનું એક જ રૂપ છે હેડ અને બધા જ સર્વનામો સાથે માત્ર હેડનો ઉપયોગ થાય છે. જેનો મતલબ થાય છે જે તે વ્યક્તિની પાસે હતું. અને અહીંયા એક્ઝામ્પલ છે અને આવી જ રીતે વધારે એક્ઝામ્પલ બનાવવાનો ટ્રાય કરો અને ભૂતકાળમાં જેની પાસે જે પણ વસ્તુ હતી એને હેડ સાથે જોડી દો. તો આ છે આપણો જે સાદો ભૂતકાળ છે, જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એના બે આપણે ઉપયોગો છે, એના બે પદ્ધતિ જોઈ. હવે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પદ્ધતિ 3 અને 4 એક્શન વર્બ અને ટુ ડુ નથી. ઓકે, ઓલ ધ બેસ્ટ.